નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માવઠાના વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે, કેમ કે આવનારા દિવસની અંદર એક માવઠું થવાનું છે। જો કે આપણે 2025નું અત્યારે એન્ડ ચાલી રહ્યું છે, છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે, હવે માત્ર 2 થી 3 દિવસ 2025ના બાકી છે, ત્યારે 2025ની વિદાય છે એ પણ માવઠા સાથે થવાની છે અને 2026નું વર્ષ છે એ માવઠાથી શરૂ થાય તેવી અત્યારે શક્યતા પૂરેપૂરી દેખાઈ રહી છે। જો કે આપણે સૌ પ્રથમ આપણે આગાહી કરી હતી, કોઈ પણ મિત્રો આગાહી કરતા હોય બધા જ આગાહી કરે એની પહેલા આપણે થોડા દિવસ પહેલા વિડીયો મૂકીને આગાહી કરેલી હતી। એ વિડીયો પણ આપણા યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળી જશે, જેમાં આપણે 25 ડિસેમ્બરના રોજ આગાહી કરી હતી કે 2025ના છેલ્લા દિવસોમાં 30, 31 તારીખ અને 1 જાન્યુઆરી આમ આપણે 3-4 દિવસ સુધી રાજ્યની અંદર માવઠાના ઝાપટાની શક્યતાઓ છે। એની અંદર આપણે જણાવી દઉં કે હવે તો સમય ખૂબ નજીક આવી ગયો છે। એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે પાકિસ્તાનના પણ સિંધ પ્રાંત અને બલુચિસ્તાન ઉપરથી એની લેયરો પસાર થવાની છે અને એ લેયરો પાકિસ્તાન ઉપર થઈ અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે, જેને કારણેથી 30 તારીખથી ગુજરાતના હવામાનની અંદર પલટો આવી જશે। 31 ડિસેમ્બરના રોજ અને 1 જાન્યુઆરીના રોજ રાજ્યના છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા સામાન્ય છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। જો કે આ માવઠું છે એ સાર્વત્રિક નહીં હોય ને હેવી માવઠું નહીં હોય, એટલે અહીંયા કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી, પણ એક ચોક્કસથી છે કે 30 તારીખથી હવામાનમાં પલટો આવશે અને એમાં પણ 31 અને 1 તારીખ એમ 2 દિવસ સુધી માવઠાના ઝાપટા પડવાની શક્યતાઓ છે। અને જે માવઠું છે એ આમ તો વધારે શક્યતા છે સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારો, કચ્છ જિલ્લાના છૂટાછવાયા વિસ્તાર અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ છે એના છૂટાછવાયા વિસ્તારમાં હળવા સામાન્ય ઝાપટાના રૂપમાં અસર કરી શકે છે। જો કે આ ઝાપટા એવા હશે કે એક સ્થળે હશે ત્યાંથી 5-10 કિલોમીટર આગળ ન પણ હોય, જ્યાં પડશે ત્યાં થોડુંક ઝાપટા છે એ સામાન્યથી હળવા ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના પણ મોટા ભાગના વિસ્તારનો સમાવેશ થાય છે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ત્યાંથી પછી જામનગર હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, આ તમામ વિસ્તારના છૂટાછવાયા ભાગમાં ઝાપટા પડી શકે। કચ્છ જિલ્લાની અંદર પણ સાર્વત્રિક કચ્છ જિલ્લાની અંદર છૂટાછવાયા ઝાપટાની શક્યતા છે। કચ્છ જિલ્લાની અંદર ખાસ કરીને બોર્ડર વિસ્તારમાં થોડીક ઝાપટાની તીવ્રતા વધારે રહેશે। એમાં પણ બન્ની વિસ્તાર હોય, ખડીર વિસ્તાર હોય, પ્રાંથળ વિસ્તાર હોય, વાગડ વિસ્તાર હોય, આ જે કચ્છના વિસ્તાર છે એમાં પણ ઝાપટાઓ પડી શકે છે। ઉત્તર ગુજરાતના પણ સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લો છે એની અંદર પણ છૂટાછવાયા હળવા મધ્યમ સામાન્ય ઝાપટા પડી શકે છે। એટલે 3-4 દિવસ સુધી હવામાનમાં પલટો રહેવાનો છે। 30 ડિસેમ્બર 2025ના રોજથી હવામાન બદલાવાનું ચાલુ થશે। 31 ડિસેમ્બર 2025 અને 1 જાન્યુઆરી 2026 એમ 2 દિવસ સુધી રાજ્યની અંદર છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા પડે તેવું એક અમારું અનુમાન છે, જે 25 ડિસેમ્બર 2025ના રોજ અમે વિડીયોની અંદર આગાહી સૌપ્રથમ કરી દીધી હતી અને એ પણ હવે અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નજીક આવ્યું છે, એટલે અત્યારે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ માવઠું થવાનું છે। 2025નું જે વર્ષ છે એ પણ માવઠા સાથે એની વિદાય થશે અને 26નું વર્ષ છે એ પણ માવઠાથી શરૂઆત થવાની છે। આપણે આને ગ્લોબલ વોર્મિંગ કહીએ, જે ક્લાઇમેટ ચેન્જની સ્થિતિ કહીએ, જે કહીએ તે, પણ માવઠાનું પ્રમાણ છે હવે દિવસે ને દિવસે વધતું જાય છે। વધુ એક માવઠું છે આપણે આવનારા દિવસમાં આવવાનું છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે। આ માવઠા ઉપર અમારી સતત નજર રહેશે અને આની પડેપડની માહિતી છે અમે આપના સુધી પહોંચાડતા રહીશું। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે, આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો। યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો। નમસ્કાર।